મજામાં જશો. આજે આપણે નીકળી ગયા છીએ કોડીનાર જવા માટે. અને પહેલાંના બ્લોકમાં ખાલી એમને કહી છે ત્યારે આપણે તમને વાત જોયું જ હશે કે આપણે કોડીનાર મારા માસીના લગ્ન છે મમ્મીના પેટના, તો ત્યાં જવાનું છે આપણે. તો આ જુઓ, આ રસ્તો છે ને એ સોમનાથવાળો રસ્તો છે. આ વેરાવળ બાયપાસ આને કહેવાય. આ જોવા એસ્ટોરિયા હોટલ છે. તો અત્યારે વાગવામાં આવ્યો છે 7:15 જેવું થયું છે. અત્યારે આપણે નીકળી ગયા કોડીનાર જવા માટે. તો ચાલો આપણે કોડીનાર છીએ પછી મળીએ. કે તો રસ્તામાં આપણે કંઈક બ્રેક મારશું તો મળીએ તમને. બાકી ચાલો આપણે હવે કોડીનાર શીખવાનું છે. રાજા દાંડિયા છે, રવિવારે લગ્ન છે, 7 તારીખે માંડવા છે, શનિવારે પહેલાના દિવસે. તો ચાલો આપણે મળીએ. મિત્રો અત્યારે આપણે સુંદરપુરા પૂરી ગયા. સુંદરપુરાનું ટોલ નાકું આવી ગયું. જો સામે દેખાય ટોલ નાકું છે. અત્યારે આપણે સુંદરપુરા પૂરી ગયા. હવે અહીંથી આપણે 35 કિલોમીટર જેવું છે કોડીનાર. ગાડી આગળ જઈએ છીએ. રોકમાં બોલ કાકા છે બોલાવતા જઈએ એટલે મજા આવે છે. બાકી એકલો ગાડીમાં છે. અત્યારે હું એકલો જ છે, મારા ભેગું કોઈ છે નહીં. તો કાકાજી વાળો લોક આવશે, મજા આવશે તમને પણ. તો આ ટોલના તો મિત્રો અત્યારે આપણે કોડીનાર પૂગી ગયા છે મામાની ઘરે. તો જો આ દાંડિયા રસ ચાલુ કરવાના છે. સ્પીકર હજી તો બાકી છે મૂકવાના. અત્યારે શરદી થઈ ગઈ છે. તો દેખો એ શાદી વાળા ઘર અમારે દેખો. તો મિત્રો અત્યારે આપણે ડીજેનું ને બધી મહિલાઓએ ગરબા રમી લીધા છે. તો હવે આપણે અત્યારે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ, કારણ કે સવારે પાછું આપણે વહેલું ઉઠવાનું છે. કારણ કે કાલથી બધી હવે મહેમાનને બધી આવવાનું ચાલુ થઈ જાય, એના કારણે આપણે અત્યારે બધી વહેલું સુઈ જવું પડે. અત્યારે જે 12:15 જેવું તો થયું જાય, થોડીક વાર આમથી આમ થશે. 1:30 જેવું વાગી જશે સુવામાં. સવારે પાછું વહેલું ઉઠવાનું છે. તો મળીએ કાલે સવારે નવા વ્લોગમાં. આ વ્લોગમાં